નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 8 ગણિત પ્રેક્ટિસ વર્કમાંથી સ્વાધ્યાય 1.4 લઈશું, જેનો દાખલો પહેલો છે, નીચેની સંખ્યાઓની વિરોધી સંખ્યાઓ લખો. એમાં પહેલું છે 7. વિરોધી સંખ્યા એકદમ સહેલી, ઋણ હોય તો ધન કરવાની, ધન હોય તો ઋણ, એટલે કે પ્લસ હોય તો માઇનસ કરવાના અને માઇનસ હોય તો પ્લસ કરવાના. અહીં 7 કોઈ નિશાની નથી તો પ્લસ જ હોય, તો અહીં -7 થશે. એ જ રીતે -3ના 3 થશે. ત્યારબાદ 3/4નું -3/4 રહેશે. એ જ રીતે -2/5 છે તો +2/5, પ્લસની નિશાની ન કરીએ તો પણ ચાલે. એ જ રીતે અહીં 1.2 છે તો આપણે -1.2 લખીએ. ત્યારબાદ અહીં માઇનસ છે તો આપણે પ્લસમાં લખીશું 2.3. એ જ રીતે આ તરફ જોઈએ તો 11/4 છે તો -11/4. એ જ રીતે અહીં -13/2 છે તો +13/2 લઈશું. ત્યારબાદ અહીં x છે તો એના -x. એ જ રીતે y/2 છે એ પ્લસ છે તો આ તરફ માઇનસ થશે, એ નહીં લેવાનું પણ નિશાની જ ખાલી બદલે. એ જ રીતે 11 છે તો 2.3 તો -2.3 થશે. એ જ રીતે 12મું છે -0.3 તો અહીં +0.3 થશે. પ્લસની નિશાની ન કરીએ તો પણ ચાલે, એટલે 0.3. ત્યારબાદ દાખલો બીજો છે, નીચેની સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાઓ લખો. જેમાં પહેલું છે 6. તો વ્યસ્ત સંખ્યા લખવી એટલે અંશને છેદમાં અને છેદને અંશમાં લખવાનો. જો એમનેમ જ સંખ્યા હોય, P/Q સ્વરૂપમાં ન હોય તો આપણે એને 1/છેદમાં મૂકી દેવાના. એટલે 6 છે તો જવાબ આવશે 1/6. એ જ રીતે -4 છે તો -1/4 થશે. એ જ રીતે -4/5 છે, અહીં P/Q સ્વરૂપમાં છે તો 4/5 છે, -4/5 છે તો -5/4 આ રીતે થશે. ત્યારબાદ ચોથું -5/9 છે તો આ નીચે છે એ ઉપર વહી જશે ને ઉપર છે એ નીચે, અંશ છે એ છેદમાં અને છેદ છે એ અંશમાં જશે. એટલે -5/9 છે તો -9/5 થશે. એ જ રીતે 5મું 2.3 છે. હવે આ રીતે મિશ્ર સંખ્યામાં છે તો એને વ્યસ્ત કરવા માટે આપણે એને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ. 4 દુ 8, 9 10 ને 11, 11/4 થયા. એટલે હવે એનું વ્યસ્ત કરીએ તો 4/11 આ રીતે મળે. ત્યારબાદ આનું પણ એ જ રીતે થશે. 5 × 3 = 15, 16 ને 1 17, -17/5 તો એનું વ્યસ્ત કરવા માટે 5/17 અને એ માઇનસની નિશાની છે તો માઇનસ. એ જ રીતે 7માં 9/13 છે તો અહીં
વ્યસ્ત કરવા માટે છેદ છે એ અંશમાં લીધો 13, અને અંશમાં છે એ છેદમાં લઈ જઈએ. ત્યારબાદ -15ના છેદમાં 9 છે તો -4ના છેદમાં 15. એ જ રીતે એ છે તો 1ના છેદમાં એ થશે. બી છે તો બીના છેદમાં 3 છે તો 3 છેદમાં છે તો અંશમાં લઈ જઈએ અને બી છેદમાં લઈ જઈએ. એ જ રીતે અહીં 0.7 છે તો અહીં 7ના છેદમાં 10 થાય તો હવે એનું થશે 10ના છેદમાં 7. એ જ રીતે અહીં પણ પોઈન્ટ છે -1.3 એટલે 13ના છેદમાં 10 થાય માઇનસ, હવે થશે -10ના છેદમાં 13. આ એનું વ્યસ્ત થયું. દાખલો ત્રીજો છે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો. એમાં 6ના છેદમાં 7 ગુણ્યા 3ના છેદમાં 4 વત્તા 6ના છેદમાં 7 ગુણ્યા 11ના છેદમાં 4 આવી સંખ્યા છે, જેમાં 6ના છેદમાં 7 6ના છેદમાં 7 બેમાં સરખા છે. તો આપણે આ બે સંખ્યાને બહાર લઈ લઈએ તો 6ના છેદમાં 7 બહાર રહેશે, અને 3ના છેદમાં 4 અને 11ના છેદમાં 4 જે વધ્યા આ બે, એને આપણે 3ના છેદમાં 4 વચ્ચે આ વત્તાની નિશાની અને અહીં 11ના છેદમાં 4 થશે. હવે 11 ને 3 14 થાય, અને 14ના છેદમાં અહીં સામાન્ય આવે. તમને ખબર જ છે છેદનો ક્યાંય સરવાળો થાય નહીં. સરવાળામાં છેદ સરખા હોય તો જ સરવાળો થાય, અને છેદ છે એ સરખા હોય એ એક કોમનમાં જ લેવાય. ગુણ્યા 6ના છેદમાં 7. હવે આપણે છેદ ઉડાડીએ તો 7 દુ 14 થશે, અને આ બંને એક જ ઘડિયામાં આવે છે તો 2 દુ 4. હજી 2ના ઘડિયામાં 6 આવે છે તો 2 તેરી 6, તો જવાબ આવશે 3. ત્યારબાદ બીજો છે 2ના છેદમાં 9 ગુણ્યા 7ના છેદમાં 2 વત્તા 2ના છેદમાં 9 ગુણ્યા 5ના છેદમાં 2. આ રીતે. હવે અહીં 2ના છેદમાં 9 2ના છેદમાં 9 આ બંને સરખા છે બેમાં. વિભાજન તો છે જ થયેલું. હવે 2ના છેદમાં 9 છે એને આપણે સામાન્ય લઈ લઈએ, અને બાકીના જે વધ્યા આના સિવાયના જે વધ્યા આ અને આ, એને આપણે કૌંસમાં લખીએ. વચ્ચે વત્તાની નિશાની 5ના છેદમાં 2. હવે છેદ સરખા છે તો સરવાળો શક્ય છે. છેદ સરખા ના હોય તો આપણે લસા શોધીને છેદ સરખા કરવા પડે. તો 7 ને 5 12, 12ના છેદમાં આ 2 ગુણ્યા 2ના છેદમાં 9. 2 ઉડી ગયા. હવે 9 અને 12 બે એક જ ઘડિયામાં આવે છે. 3ના ઘડિયામાં 3 તેરી 9 અને 3 ચોક 12, એટલે ઉપર 4 નીચે 3, એટલે
જો છેદ નાના આવતા હોય તો આપણે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવવા પડે. એટલે 3 એકુ 3 ને 1 4. જો ના આવડે તો 4/3 કરી અને પણ આ લખી શકાય. એમાં ત્રીજું છે 4/5 ગુણ્યા 13/4 ઓછા 4/5 ગુણ્યા 3/4. હવે અહીં ઓછાની નિશાની છે તો 4/5 4/5 બે સરખા છે, એને બહાર લઈ લઈએ. તો 4/5 ને બહાર લઈએ એટલે વધ્યું શું? તો કે 13/4 આ ઓછા 3/4. હવે આ બેની બાદબાકી કરવાની. અહીંયા બાદબાકીની નિશાની છે તો આ બેની બાદબાકી થશે. 13માંથી 3 જાય તો 10 અને આ 4 સામાન્ય એમનેમ ગુણ્યા 4/5. 4 4 ઉડી ગયા, 5 દૂના 10 એટલે જવાબ મળશે 2. ત્યારબાદ ચોથો દાખલો છે. એમાં જ એટલે 7/9 ગુણ્યા 19/5 ઓછા 7/9 ગુણ્યા 4/5. અહીં પણ આ બે સરખી સંખ્યા છે. 7/9 ને આપણે બહાર કાઢી લઈએ તો વધે છે 19/5 ઓછા 4/5. હવે 7/9 એમનેમ આ બેની બાદબાકી 19 ઓછા 4 કરીએ તો 19માંથી 4 જાય તો 15 વધે અને નીચે 5 એમનેમ. હવે છેદ ઉડી શકે એમ છે. આ બે એક ઘડિયામાં આવે છે અને 5ના પાડામાં પણ આવે છે તો 5 તેરી 15. હવે આ 3ના પાડામાં 9 આવે છે તો 3 તેરી 9. હવે ઉપર શું વધ્યું? 7 અને નીચે શું છે? 3. અંશમાં 7 છે અને છેદમાં 3 છે એટલે 7/3 છે. અહીં છેદ નાનો છે માટે આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા પડે. તો 3 દુ 6, 6 ને 1 7 આ એનો જવાબ છે. ત્યારબાદ પાંચમી સંખ્યા, પાંચમું તો કે 2/5 કૌંસની અંદર મોટા કૌંસમાં 2/5 ગુણ્યા કૌંસમાં -3/12 મોટો કૌંસ કમ્પ્લીટ વત્તા 2/5 ગુણ્યા 5/12. અહીં પણ સરખી સંખ્યાને સામાન્ય કાઢીએ આપણે. 2/5 તો વધ્યું શું? -3/12. અહીં વત્તાની નિશાની છે તો વત્તા અને 5/12. હવે અહીં જુઓ, અહીંયા વત્તા છે, અહીંયા ઓછા છે તો સરખી નિશાનીનો સરવાળો, જુદા જુદાની બાદબાકી અને મોટાની નિશાની. તો 5માંથી 3 જાય તો
2 વધે, અને મોટા વત્તા છે તો +2 અને છેદમાં 12 એમનેમ ગુણ્યા 2/5. 2 છક 12, 2 તેરી 6, એટલે જવાબ મળશે 1/15. આ એનો જવાબ. હવે છઠ્ઠો દાખલો. 9/16 ગુણ્યા -3/9 વત્તા 9/16 ગુણ્યા 4/12. હવે અહીં 9/16 આપણે 12 લઈએ. સામાન્ય છે, બેમાં સરખા છે એટલે 12 લઈએ. તો વધે છે શું? તો કે -3/9 આ અને આ બંને વધે છે, વચ્ચે વત્તાની નિશાની અને 4/12. હવે અહીં છેદ ઉડી જાય છે તો આપણે ઉડાડીએ. અતિ સંક્ષિપ્ત રૂપ કરીએ. 4 × 4, 4 તેરી 12. અહીં પણ -1, 3 × 3 અને 3 તેરી 9. આ રીતે થાય છે. તો 9/16 ગુણ્યા -1 વત્તા 1 છેદમાં સામાન્ય 3. હવે -1માંથી 1 જાય તો 0 વધે, એટલે 9/16 ગુણ્યા 0/3. એટલે આનો જવાબ 0 સાથે ગુણીએ તો જવાબ 0 મળે. દાખલો ચોથો છે. 4/5 વત્તા 3/7 વત્તા 5/9 વત્તા 1/5 વત્તા 4/7 વત્તા 4/9. જો આપણે બરાબર જોઈએ તો અહીં 2 સંખ્યાના છેદ સરખા છે, આ 2ના છેદ સરખા છે અને આ 2ના છેદ સરખા છે. હવે છેદ સરખા છે તો આપણે સરખા છેદવાળી સંખ્યાને બાજુમાં રાખીએ. 1/5 વત્તા 3/7 વત્તા 4/7 વત્તા 5/9 વત્તા 4/9. હવે આ બેનો સરવાળો કરીએ, આ બેનો સરવાળો કરીએ ને આ બેનો સરવાળો કરીએ. છેદ સરખા હોય તો જ સરવાળો થઈ શકે, છેદ જુદા જુદા હોય તો સરવાળો ન થઈ શકે. હવે 4 ને 1 5, 5/5 એટલે 5 એકુ 5 વત્તા 4 ને 3 7, 7/7 7 એકુ 7 વત્તા 5/9 5 ને 4 9 એટલે 9/9 તો 9 એકુ 9. એટલે અહીં જવાબ મળશે આપણને 1 વત્તા 1 વત્તા 1 બરાબર 1 ને 1 2 ને 1 3. આ એનો જવાબ થશે. બીજો દાખલો છે, એમાં જ 10/9 વત્તા 3/5 વત્તા 11/4
ઓછા 1/9 ઓછા 3/4 વત્તા 2/5. અહીં પણ આપણે પહેલાં દાખલા જેવું જ કરીએ. છેદ સરખાવાળા બાજુમાં ગોઠવી દઈએ પહેલાં. એટલે 10/9 ઓછા 1/9 વત્તા 3/5. એની સાથે આ આવશે 2/5. છેદ સરખા છે એને જ બાજુમાં રાખવાના. ત્યારબાદ વત્તા 11/4. અહીં ઓછા 3/4. 10માંથી 1 જાય તો 9, 9/9 વત્તા 3 ને 2 5, 5/5 વત્તા 11માંથી 3 જાય તો 8, 8/4. હવે છેદ ઉડાડીએ. 9 એકુ 9, 5 એકુ 5 અને 4 દુના 8. એટલે 1 વત્તા 1 વત્તા 2 બરાબર 1 ને 1 2 ને 2 4. આ જવાબ મળે. ત્યારબાદ ત્રીજો છે 3/7 ગુણ્યા 4/5 વત્તા 3/7 ગુણ્યા 3/5 ઓછા 3/5. હવે આની જેમ જ પહેલાં આ બેનું કરી લઈએ. 3/7 સામાન્ય લઈ લઈએ તો વધે છે શું? 4/5 વત્તા 3/5 12 -3/5. હવે અહીં 3/7 ગુણ્યા 4 ને 3 7, 7/5 ઓછા 3/5. 7 7 ઉડી ગયા તો અહીંયા વધ્યા 3/5. સાત સાત ઉડી ગયા તો વધ્યા 3/5 ઓછા 3/5. 3/5માંથી 3/5 જાય તો જવાબ મળે 0. ત્યારબાદ ચોથું 17/50 ગુણ્યા 12/26 ગુણ્યા 25/34 ગુણ્યા 13/24. અહીં આપણે ગુણાકારની નિશાની છે વચ્ચે એટલે છેદ ઉડી શકશે. 25 દુ 50, 17 દુ 34, 12 દુ 24 અને 13 દુ 26. એટલે ઉપર કાંઈ નહીં તો એક અંશમાં 1 અને નીચે છેદમાં 2 દુ 4, 4 દુ 8, 8 દુના 16. એટલે જવાબ મળે છે 1/16. દાખલો 5મો 1/2 ગુણ્યા 13/10 વત્તા 1/2 ગુણ્યા 7/10. હવે અહીં સરખું છે એને આપણે સામાન્ય લઈ લઈએ તો 1/2 ગુણ્યા કૌંસમાં 13/10 વત્તા 7/10.
હવે 1/2 ગુણ્યા 13 ને 7 20, 20/10, 0 0 ઉડી ગયા, 2 2 ઉડી ગયા, એટલે જવાબ મળશે 1. ત્યારબાદ એમાં છઠ્ઠું, -3/8 ગુણ્યા 28/25 ઓછા 3/8 ઓછા 3/8 ગુણ્યા 3/25. હવે આ બેમાં પણ અહીં સામાન્ય નીકળે છે, તો -3/8ને સામાન્ય લઈએ તો વધ્યું શું? 28/25 ગુણ્યા 3/25. તો અહીં આ એમનેમ જ, અહીંયા માઇનસની નિશાની. 28માંથી 3 જાય તો 25/25, એટલે 25 × 25, એટલે જવાબ મળશે -3/8. સાતમું, 11/18 વત્તા 23/19 વત્તા 7/18 ઓછા 4/19 આ રકમ છે. હવે આમાં પણ એ જ રીતે છેદ સરખાવાળાને આપણે બાજુમાં ગોઠવીએ તો 7/18 11/18 વત્તા 7/18 વત્તા 23/19 ઓછા 4/19. છેદ અહીં સરખા છે એટલે ઉપરનો સરવાળો થશે, તો 18/18 વત્તા 23માંથી 4 જાય તો 19, 19/19. અહીં 19 × 19 અને 18 × 18, એટલે 1 + 1 બરાબર 1 ને 1 2 જવાબ. ત્યારબાદ છઠ્ઠું, 9/16 ગુણ્યા -3/9 વત્તા 9/16 ગુણ્યા 4/12. અહીં આ સરખી સંખ્યા છે 9/16, એને આપણે સામાન્ય લઈ લઈએ ગુણ્યા વધ્યું શું? તો -3/9 વત્તા 4/12 સોરી, આ દાખલો થઈ ગયો છે. આપણે દાખલા ત્રીજાનો આવી ગયો, છઠ્ઠો સાતમો. હવે આઠમો લઈએ. 17/23 ગુણ્યા 31/47 ગુણ્યા 49/53 ગુણ્યા 93/97 ગુણ્યા 0. મિત્રો, જ્યારે પણ ગુણાકારમાં
જીરો છેલ્લે આવતો હોય તો આપણે કોઈ પણ જાતના વિચાર વગર આનો સીધો જવાબ જીરો જ મૂકી દેવાનો, કારણ કે જીરો સાથે ગમે તેનો ગુણાકાર કરીએ તો જવાબ જીરો જ મળે. એટલા માટે હવે દાખલો 5મો લઈએ. દાખલો 5મો છે. નીચેની ગાણિતિક પ્રક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? અહીં -6/7 ગુણ્યા 1, અહીં 1 ગુણ્યા -6/7 છે. ફક્ત બે બાજુ સંખ્યા તો બરાબરની, બંને બાજુ સંખ્યા એક જ છે, એક સરખી જ છે, પણ ક્રમ બદલાયો છે. તો અહીં ગુણાકાર છે, તો ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ. અહીં ગુણધર્મનું નામ જ લખવાનું છે, કયો ગુણધર્મ વપરાયો છે એ જ આપણે લખવાનું છે. હવે અહીં પણ એવું જ છે, અહીં પણ ગુણાકાર જ છે, ફક્ત ક્રમ જ બદલાયો છે. તો અહીં પણ ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ. ત્રીજું છે 23/25 ગુણ્યા 25/-23, અહીં પણ -23 છે, એનો જવાબ 1 મળે છે. તો અહીં ગુણધર્મનો ઉપયોગ થઈ ગયો છે. હંમેશા વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 મળે. અહીં -3/4 વત્તા 1/2 વત્તા 4/5, બંને બાજુ સંખ્યાઓ સરખી જ છે. 3/4, 1/2 ને 4/5. એ જ રીતે -3/4, જો બંને સરખી છે, આ બે અને આ બે, બંને વચ્ચે બરાબરની નિશાની છે, પણ જૂથો જ બદલાયા છે. અહીં -3/4 સાથે પહેલાં 1/2નો સરવાળો કર્યો છે, અહીં 4/5નો સરવાળો કર્યો છે. એટલે સરવાળા વિશે જૂથ બદલાયા, એટલે સરવાળા વિશે જૂથનો ગુણધર્મ. અહીં ગુણાકારની નિશાની છે, એ જ રીતે અહીંયા સરવાળો હતો એ જ રીતે. તો અહીં ગુણાકાર વિશે જૂથનો ગુણધર્મ. ગુણાકાર વિશે જૂથનો ગુણધર્મ. અહીં ગુણાકારની નિશાની છે, અહીં વત્તાની નિશાની છે. તો આ બેનો ગુણાકાર એટલે ગુણાકારનું સરવાળામાં વિભાજન થયું. તો અહીં વિભાજનનો ગુણધર્મ. જ્યારે અહીં ક્રમ બદલાયો છે, બરાબરની આ બંને તરફ, આ છેલ્લે છે તો આ બરાબરની આ બાજુ આ પહેલાં આવી જાય છે. તો ક્રમનો ગુણધર્મ કોના વિશે? તો અહીં સરવાળો છે, તો સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ. એ જ રીતે 8મું છે, એમાં સંખ્યાનો 0 સાથે સરવાળો કરેલો છે. તો -3/7 એનો એક જવાબ મળે છે. તો સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે એ ગુણધર્મ લાગુ પડે. સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે,
આ ગુણધર્મ લાગુ પડે છે. મિત્રો, અહીં આપણું 1.4 ચેપ્ટર પૂરું થાય છે. મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ જરૂરથી કરો. થેન્ક યુ.